હેલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. ગુડ મોર્નિંગ બા. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. આજે છે ને આ બધા મજામાં હો. આપણે બે મેચિંગ મારી દીકરી મેચિંગ આજે છોકરાઓ ગયા બે સ્કૂલે. એનો આખો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે અમારે. હવે આ વિવેકનો કાર્યક્રમ ચાલુ છે. હા. અને મમ્મી કાઢે છે જ્યુસ અને હું બનાવું છું સ્ટ્રોબેરી ક્રીમ. લીલા ચણાનું શાક બની ગયું છે. હવે પૂરી કરશું, રોટલી કરશું. મમ્મી તો પૂરી કહે છે. પૂરી અને લીલા ચણાનું શાક અને સ્ટ્રોબેરી ક્રીમ. તો આજે લંચનું મેનુ ઈ છે, પણ બનવા માંડ્યું સવારમાં. છોકરાઓને બેયને એનો આખો કાર્યક્રમ પતી ગયો. સંપન્ન કરીને બેન મૂકી સ્કૂલે. હવે અમારો બીજો કાર્યક્રમ ચાલુ છે. અહીંયા બને છે મારો ક્રીમ ફેટાઈ જાય પછી સ્ટ્રોબેરી કટ કરી નાખી દઈએ, ટેસ્ટ કરી લઈએ, ઠંડુ કરવા મૂકી દઈએ અને પછી પૂરીનો લોટ બાંધી દઈએ. તો આજનું છે ને બધું આવું ચાલે છે. આમ રાખું તો લાઈટ આવે. હે ભગવાન. તો આજે બધા બપોરે છે ને આવજો સ્ટ્રોબેરી ક્રીમ ખાવા. હાલો હવે હું પેલા બનાવી લઉં પછી મળું. આ હરખું ફાવતું નથી. સ્ટ્રોબેરી કટ થઈ ગઈ છે, ક્રીમ ફેંટાઈ ગયું છે. આ ચણા છે ને એ થોડાક અમે શાક કર્યું સવારે અને થોડાક શેકા છે, બરાબર. અત્યારે દીવા માટે બહુ ભાવે શેકેલા. એને ફોતરી વાળાય ભાવે, નામનામ ફોતરી વગરના ભાવે, પણ આ થોડાક હતા ને ફોલેલા તો શેકા જ. પણ એટલું આ એક દાણો મોઢામાં નાખ્યો છે ને તો હવે એમ થાય નકરું ખાયા જ કરીએ એમ. કા મમ્મી? જો આ છે ને દીવા અને ભાઈ ક્યારના સ્ટ્રોબેરી ક્રીમ માટેથી બાંધે છે. એક ડબ્બો મેં વિવેકને ભરી દીધો, એક મેં અમાર માટે રાખ્યો હતો કે અમાર ચારેને થઈ રહેશે. હવે આમાં મારે ને મમ્મીને થાય ના, આમ છોડ. હવે બે બાઉલ બે ખાઈ લીધા છે. નો હવે નહીં, બહુ સ્વીટ પછી બહુ ન ખવાય. પેલા મોઢું સરખું કર તારું. ભલે લાગ્યું. છાશ પી લે. હવે ક્રીમ સાથે છાશ ન પીવાય. નહીં પતી ગયું. જો હજુ છે રોટલી, ચણાનું શાક, ગ્રીન ચટણી, રેડ ચટણી બધું છે. રોટલી વધી હતી ને બહુ દીધો ખાધું. સાચી વાત છે. જો મમ્મી કરે છે દીવાબત્તી અને મમ્મી એનો દાગીનો પલાળ્યો છે બધો પાણીમાં. આમાં કઈ નાખ્યું મમ્મી? પાવડર નાખી કપડા. કેટલું મમ્મી ડોળું પાણી થઈ ગયું છે. આજે છે ને બનાવવાની છે ખાલી સાદી ખીચડી, બીજું કાંઈ જ નહીં. બપોરની ઘણી બધી પડી છે. પછી બપોરે ખાધું હતું બધું એટલે અત્યારે કાંઈ એટલી બધી ભૂખ નથી. મેં પાછો રોંઢે ચા નાસ્તો કર્યો તો ખાખરાને ચા ખાધું હતું એટલે અત્યારે ખાલી સાદી ખીચડી કરવાની છે. કઢી કરત પણ વિવેકનો ફોન આવ્યો, એને નથી જમવાનું તો કીધું કઢી નથી કરવી, કેમ કે અમે બધા એટલા બધા કઢીના ફેન નહીં. ભાવે, મને તો ભાવે કઢી, પણ મને તો સાદી ખીચડી એમનામાં ભાવે ઘી નાખીને. તો કઢી નથી કરવી એટલે ખાલી ખીચડી, સાદી ખીચડી ઘી નાખીને મસ્ત. તો ખાલી ખીચડી કરી નાખ. ખીચડી મૂકી દઉં પહેલાં, પછી આ કોથમીર ને મેથી ને બધું સુકાઈ ગયું છે તો એ ઝીપ્લોક બેગમાં ભરી લઉં. એવા બધા કામ પતાવી દઉં. જો ભાઈ હું અંદર સુવા ગઈ જમીન ફ્રી થઈને, મતલબ થોડું કેમેરો ડલ થઈ ગયો તો છે ને એકતા દીદીને મેસેજ આવ્યો કે મારે કુરિયર કરી દે ને. તો પહેલાં બધું પેકિંગ કરી નાખું પછી કુરિયર કરી નાખું. હા લાવો, એક ભાઈ જાય છે ને એની જોડે મોકલવાનું છે. તો અહીંયા અમે એના છે ને મરચાં બનાવડાવ્યા હતા એકતા દીદીના.
એ મોકલવાના છે, સિંગના દાણા ને એવું બધું મોકલવાનું છે. તો કોથળીઓ કાઢી લીધી છે, મશીન કાઢી લીધું છે, બધું પેક કરી દઉં. મેં કીધું કે કેમ આમ થાય છે. હા મેં કીધું અત્યારે કરી દઉં ને પછી બપોર પછી ટેન્શન નહીં એમ. એટલે સાંજ સુધી ગમે ત્યારે પહોંચાડવાનું જ, પણ હવે હું મોકલી જ દઉં અત્યારે બધું પેકિંગ ને એવું કરી. ચલો જો મારું પેકિંગ થઈ ગયું ડન મરચાંનું. હવે સિંગના દાણાનો વારો. જો આપણે આ છે ને પોર્ટર કરી આવીએ. ચલો નિકિતાબેન પોર્ટર કરીએ એવા બેનનો સામાન, અને હવે નિકિતાબેન ઉપર જઈને સુઈ જાય. જો હું એકતા દીદીનો સામાન નીચે આપીને ઉપર આવીને, તો દીવાએ છે ને શિવરાત્રિના દિવસે આ ડ્રોઈંગ બનાવ્યું હતું. એને છે ને ડ્રોઈંગનો બહુ જ શોખ છે, કેમ કે મેં આગળ ઘણી વખત એના ડ્રોઈંગ બતાવેલા છે. એણે ડ્રોઈંગના ક્લાસ કરેલા છે કે 4-6 મહિના જ, પણ ત્યારથી એને સરસ ફાવટ આવી ગઈ છે. ને આમ કરે મતલબ સરસ એ કરી જ નાખે છે. પછી જો એમાં કલર બી કર્યો હતો અને બહુ જ સરસ લાગતું હતું. રીંગણ બટેકા વટાણાનું શાક, કોબીનો સંભારો, ભૂલાઈ જતો તમારે રોટી, એની કટોરી રજની નથી કેતી. देखिए आज मेरे हस्बैंड के लंच बॉक्स में क्या है? क्या है? क्या है? ये सब है, सब्जी रोटी है. हमारा पेतरा नहीं होता है, सब्जी रोटी ही होता है. हम पेतरा करने जाते हैं ना तो फ्री ही नहीं होते हैं सुबह सुबह. बराबर बोला ना. મેં છે ને આ દીવાનું ખાલી આ એક જ ડ્રોવર ખાલી સાફ કર્યું છે. આ એક જ આ બધું ગોઠવ્યું છે, એમાંથી આટલો કચરો નીકળ્યો છે. એના હાથમાં કાંઈ પણ આવવું જોઈએ. જો આ બોટલનું ઢક્કન આવ્યું ને તો એને ડેકોરેટ કરી દીધું. આખું ટ્રાન્સપરન્ટ હતું, એના આખું વ્હાઈટ કરીને એના ઉપર ડિઝાઇન કરી. આજે છે ને આ બાએ સવારના ઘૂઘરા ચાલુ કર્યા છે વગાડવાના. જ્યારે એ આ બોટલ આમ કરીને ખાલી કરે ને ત્યારે ગજબનો અવાજ કરે છે. એવું છે. આ છે ને આમાં એકાદો દાણો ખાલી એક બોટલમાં એકાદો દાણો લચકાવાળો દેખાણો હશે ને તો શાંતિ નથી થતી. મમ્મી કે તડકે તપાઈ દઈએ એમ. પછી આપણને ગમે ને, હા ખબર પડે ને પછી ગમે નહીં. બધી સારી છે, એકમાં ખાલી દેખાતો પણ કીધું બધા બગડી જાય ને એના કરતાં તડકે આમ તપાવી દેવા સારા એમ. અને મખાના છે ને હું બનાવતી હતી. અહીંયા જો મારો આમાં રોટલી બની ગઈ છે, રોટલો બની ગયો છે. આ સામેવાળા આંટીએ પ્રસાદીના લાડુ આપ્યા છે. અને આમાં છે મારો કોબીનો સંભારો, આમાં છે શાક. અને આ સવારે છોકરાઓને છે ને ઉત્તપમ કર્યા હતા, થોડુંક પડ્યું છે બેટર, તો એ કરી નાખું. અને આ મખાના આપણે છે ને આમાં કરીએ ને પેલા પેનમાં તો છે ને બહુ વજવાર લાગે છે, એને શેકાવા બહુ દેવા પડે. પણ માઇક્રોવેવમાં ખાલી છે ને 2-3 મિનિટ માટે મૂકી દઈએ ને તો મસ્ત ક્રિસ્પી થઈ જાય. જો 2 મિનિટ મૂક્યા તો આટલા થઈ ગયા છે. હજી એકાદો મિનિટ મૂકી દો ને એટલે સરસ થઈ જાય. પછી ખાલી છે ને 1 મિનિટ માટે મૂકી દઉં છું. પછી ખાલી એને ઘી, હમણાં હું બતાવું આગળ એની પ્રોસેસ. એ છે ને એ વધારે આ વાળું વધારે ઈઝી પડે છે, કેમ કે આમ લોયામાં કરીએ છીએ ને એને બહુ શેકવા પડે છે. બહુ હાથ આ બાવડું રહી જાય શેકીને હલાવી. હા, અને તોય અંદર સુધી આખા ક્રિસ્પી નથી થતા જે આ માઇક્રોવેવમાં થાય છે. થોડાક આમ હવાઈ ગયેલા હોય ને એવા લાગે. પછી મસાલો ચડે ને, હું છે ને મોટે ભાગે ચાટ મસાલો અને રંબલ ફ્લેવરના બનાવું છું. ચાટ મસાલો અને મારી પાસે છે ને ફુદીનાનો પાવડર પડ્યો છે, તો એ ફુદીનાનો પાવડર અને ચાટ મસાલો નાખીને રંબલ્સ ફ્લેવરના બનાવું છું. તો એ છોકરાઓને દીવાને પૃથ્વીને બેન બહુ જ ભાવે છે. હું નાખી દઈશ
થોડું ઘી, મતલબ 2-3 ચમચી જેવું તો નાખવાનું હો, આમાં મસાલો બધો ચોંટી જાય ને એટલું. આમાં છે ને ચાટ મસાલો અને મિન્ટ પાવડર નાખી દીધો છે. હવે આપણે નાખી દેવાના છે આ મખાના. બહુ ગરમ, બહુ ગરમ. હાલો, હવે મારા હાથમાં ફોન છે ને બધું ફાવતું નથી એટલે આપણને બા હેલ્પ કરશે. વાંધો નહીં. એ ગાડો લડતો હતો. હા કાંઈ વાંધો નહીં. જો ગ્રીન કલર આવે. બા શીખે છે હો, બાને હલાવતા નથી આવડતું. નહીં નહીં. કાંઈ વાંધો નહીં. જો બસ હવે આ છે ને આમ ખાલી Mix બધું કરી મિક્સ થઈ જાય ને, હા નાખવાનું. એટલે ડન. હેલો, ગુડ મોર્નિંગ. બહુ વહેલો અંધારું છે હજી. જો હજી છે ને એટલા વહેલા જ એમ છીએ કે હજી સોસાયટીનો ગેટ ખુલ્લો નથી. કા પૃથ્વી? એટલું અંધારું છે હજી. લીધી ઉતાર બધા. વેલકમ. ભાઈ છે ને બાળકોને સ્કૂલે જ મૂકીને આવીને પછી ફટાફટ ટિફિનની ઉતાવળ હોય એટલે જે છે સંભારિયા મરચાં, ભીંડી પટેટાનું સબ્જી અને આમાં છે રોટી. બરાબર, તો વિવેકનું ટિફિન રેડી થઈ ગયું છે. આમાં છે જ્યુસ. જોઈએ આવીએ આપણે શું કરે છે વિવેક કુમાર. હેલો, બોલો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મરચાં અમે બધા ભરી દીધા છે અને વાંધો નહીં. 2-3 તો નખાય નહીં. બોલો બીજું. મારે છે ને હમણાં હેર વોશ કરવાના છે પણ આપણે ફટાફટ પહેલાં થોડું ઘણું કામ છે ને બતાવી દઈએ પછી કરીએ. મારા આ બેનને હું આયા કરવા મારીને મારા અહીંયા આગ લાગી હતી ને બુજી ગઈ. રોટલી એવું નથી, રોટલી આમ શેકતી હતી ને રોટલી કટકો અંદર રહી ગયો ને તેમાંથી આગ નીકળતી હતી. તે મેં કીધું લાય કન્ટેન્ટ બનાવવું, આગ લાગી ગયો. અહીંયા મમ્મીએ જો સિંગ પાક બનાવીને નાખ્યો છો. ચાસણી લીધી ને પછી એલચી પાવડર નાખ્યો ને ઘી નાખ્યું કમાલથી. કેમ પણ બાએ બાકી બનાવ્યો ને. અને ખાવો છે? નહીં. મેં તમારી ભાણકી. ઓ થેન્ક યુ. બાંધવાની એનર્જી કા. જો અહીંયા છે ને અહીંયા લાગ્યું તો અહીંયા જો મેં તમારા ચકરીનો ઓર્ડર આપ્યો છે. ખાવી છે ને તમારી ભાણકીને? થેન્ક યુ. વખાણ કરો ને થોડાક મારા પ્લીઝ કેમેરામાં. જો અહીંયા અમાર બા જો સિંગ પાક બનાવે અને મારી દીવું શું કરે છે ખબર? લીંબુ પાણી બનાવે છે. મારી દીકરી કેટલી ડાય છે. કમા દીકો કદીવા આ પૃથ્વી માટે બને એવું છે. એને કીધું તને ઓર્ડર આપ્યો છે. તે પેલા એક જ ગ્લાસ પીરું તું. જો આ છે ભીંડાનું શાક. બરાબર, સવાર કર્યું હતું ટિફિન માટે અને અમે અત્યારે કર્યું છે થોડુંક સેવ ટમેટાનું એટલે બે થઈ રહી. અને સિંગ પાક બહુ ટાઈમ પછી. મમ્મી નીચે આ બાજુ ઘી વાળું વેરાણું છે. કરીએ ને? જો આજે છે વાર સોમવાર ને મમ્મી? બુધવાર નહીં, હા મંગળવાર છે. મંગળવાર. આજે છે મંગળવાર અને આજથી છોકરાઓને એક્ઝામ ચાલુ થઈ. તો આજે બેવ છે ને વહેલા આવી ગયા હતા ઘરે 9:30 પોણા 10. 9:30 છૂટી ગયા હતા. બહુ બધું આવે ઈ સગડી કુકરમાં. પછી
નાની મોટી બે ત્રણ તપેલી આવે. હમ 3 આવે મને એમ છે. બે ત્રણ આવે. મોટી આવે. તો આજે વાત થાય છે ને એ શેની થાય છે ખબર કહો હમણાં હું જે વાત કરતી કરતી અટકી ગઈ હતી ને એ એમ હતી મમ્મી કે એક સગડી લઈ લેવાય એમ કેમ કે છે ને આજે અમારે ગેસ લાઈન નથી કે કામ ચાલતું હશે ને એટલે તો ગ્રુપમાં સોસાયટીમાં મેસેજ આવ્યો કે 8 વાગ્યા પછી આવશે તો 8 વાગ્યા સુધી કઈ ભૂખ્યું રહેવાય તો હું છે ને દાબેલી લઈ આવી પાર્સલ દાબેલી લઈને ઘરે આવી ને ગેસ આવી ગયો એટલે એ ગેસ નહોતો ને તો મેં કીધું મમ્મીને મેં કીધું કંઈક 4 રોટલી થાય એવું હોત તોય ખાઈ લે એમ કે પછી કંઈક વઘારેલા ભાત કે પૌવા કે એવું થતું હોત તો મમ્મી કે એક સગડી લઈ લેવાય એમ કે સગડી હોય ને તો સારું પડે તો હવે એ છે ને સગડી તો લેવી જ છે હવે મમ્મીએ કીધું ને તો મને વિચાર થઈ ગયો તો મને છે ને નકરી દાબેલીમાં નહીં મજા આવે એટલે હું મારા માટે થોડીક ભેળ બનાવું છું તો આપણે છે ને ભેળ બનાવી લઈએ ખાઈ લઈએ મને છે ને બહારનું ખાવાનું થાય ને એટલે બહુ મજા ન આવે પણ હવે હાલી જાય પછી બીજું શું તોય હું ઘણી વાટ જોઈ કા મમ્મી વાટ જોઈને ગઈ મેં તો આવી જતો હોય ને તો મારે જાવું નહીં પણ એ ન આવ્યો અને હું લઈને આવી ને પછી જ આવી ગેસ લાઈન ન આવ્યો શું ન આવી એમ પછી ઓલું મોટું જમીએ ને તો જમીને તરત સુવાનું થાય એટલે મજા ન આવે એટલે મેં કીધું ચાલ હું 7 વાગે લેવા ગઈ હું લઈને આવીને ચાલુ કર્યો ને તો આવી ગયો છે પણ કાંઈ વાંધો નહીં ક્યારેક ખવાય વાંધો નહીં આ લાઈટ કરતો ઉપર બોલો જો હવે ગેસ લાઈન ગઈ તો આપણે શું ખાધું દાબેલી તો આવી ગઈ તો દીવાન પરોઠા કરી દીધા પાલક પરોઠા બરાબર ને કેમ કે દીવા છે ને કહી ગઈ હતી હું બહારનું નહીં ખાઉં એ બોલીને ગઈ હતી કઈ ગઈ હતી હું બહારનું નહીં ખાવ તો પછી ને આવી ગઈ બરાબર લકીલી તો પછી બનાવી દઉં ખાઈ લઈને કા હા નકર બપોરની ઠંડી રોટલી ખવડાવવી પડે